હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ₹73.89 લાખના ચેક બાઉન્સ કેસમાં 4 વર્ષથી કોર્ટની કાર્યવાહીથી દૂર રહેતા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા અને કોર્ટમાં રજૂ કર્યા। વિજાપુરના ગિરીશભાઈએ હિરલબેન બળદેવભાઈ પટેલ અને સુનિલકુમાર જયંતીલાલ પટેલ સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 3 અલગ-અલગ કેસ કર્યા હતા। ત્રણેય કેસમાં ₹73.89 લાખના ચેક બાઉન્સ થયાનો આક્ષેપ છે। ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ વર્ષ 2022થી બંને આરોપીઓ સામે વોરંટ જારી થતા હતા। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆતો બાદ આખરે બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા। કોર્ટે બંનેને કડક શરતો સાથે જામીન આપ્યા છે। દરેક કેસમાં ₹50,000 રોકડ, ₹1 લાખના સોલ્વન્ટ જામીન અને જાત મુચરકાની શરત લાગુ કરવામાં આવી છે। પાસપોર્ટ જમા કરાવવા, કોર્ટની મંજૂરી વિના ગુજરાત બહાર નહીં જવાનું અને દરેક મુદતે હાજર રહેવાની શરતો પણ સામેલ છે। ગેરહાજરી થાય તો ₹3 લાખની રોકડ જામીન રકમ ખાલસા થઈ શકે છે। આ દરમિયાન પ્રદેશ 24 ગુજરાતીના રિપોર્ટર દ્વારા આરોપીને પ્રશ્ન પૂછવામાં આવતા આરોપીએ કોર્ટ પરિસરમાં પત્રકારને ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। સવાલ પૂછવામાં આવતા "તું બહાર આવ, બતાવું તને" જેવા શબ્દો બોલવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય સાથે। સ્મિત, પતિ અને પત્ની સામે લાખો રૂપિયાની કિંમતના ચેક બાઉન્સ થયા છે, તેનો કેસ કરવામાં આવ્યો છે। 4 વર્ષ બાદ પતિ પત્નીને ઝડપી લેવાયા, કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। હવે કોર્ટ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરાય છે અને જે જામીન આપવામાં આવ્યા છે તેમાં કયા કયા પ્રકારની શરતો રાખવામાં આવી છે? સ્મિત જી સચિન, વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 73,89,89 લાખના જે રીતના ચેક બાઉન્સના કેસમાં લાંબા સમયથી કોર્ટની કાર્યવાહી દૂર રહેતા 2 આરોપી જે પતિ પત્ની છે તેને કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને જજ સાહેબે પણ કડક વલણ સાથે કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં વોરંટ જાહેર થયું હતું, ત્યારબાદ પરથી આ જે 2 પતિ પત્ની હતા તે 2 ફરાર હતા અને ત્યારબાદ આક્ષેપો વચ્ચે પોલીસે બંને આરોપીઓને જે છે તે ઝડપી પાડવામાં આવે છે। બંને પક્ષોએ જે પુરાવા રજૂ કર્યા હતા। ત્યારબાદની વાત કરીએ તો જે રીતના વિજાપુર રહેવાસી ગિરીશભાઈ દ્વારા હિરલબેન બળદેવભાઈ પટેલ અને સુનિલકુમાર જયંતીલાલ પટેલ વિરુદ્ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની એક્ટની કલમ 138 હેઠળ જે છે તે 3 અલગ-અલગ ચેક રિટર્ન કેસના દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્રણેય કેસમાં કુલ ₹70,89,786 રૂપિયાની રકમ જે છે તે ચેક બાઉન્સ થયો હતો ને ત્યારબાદ ફરિયાદી પક્ષનો દાવો જે છે કરવામાં આવ્યો હતો ને ફરિયાદી પક્ષના વકીલ CN મોદીના જણાવ્યા મુજબની વાત કરીએ તો 2022ના બંને આરોપીઓ સામે કોર્ટ વોરંટો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તે 4 વર્ષથી જે છે તે ફરાર હતા અને આખરે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ રજૂ કરાયા હતા। જે રીતના વાત કરીએ તો અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અમદાવાદ ગ્રામ્ય નવરંગપુરાના કોર્ટના જજ શ્રીમતી AP કડીવાર દ્વારા બંને આરોપીઓને કડક શરતો સાથે જે છે તે જામીન મંજૂર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે ટ્રાયલ દરમિયાન આરોપીઓએ કોઈ પણ મુદ્દતે ગેરહાજર રહેશે તો કોર્ટની હુકમ મુજબ જમા કરવાની રહેશે। જે રીતના અત્યારે હાલની વાત કરીએ તો શરતી જામીન મુજબ 3 લાખની જેટલી રોકડ રકમ જે છે સરકારશ્રીમાં ખાલસા થઈ છે અને તે કોર્ટ પરિસરમાં જ પત્રકારને બીજી વાત કરીએ તો કોર્ટ પરિસરમાં જ પત્રકારને પણ જે વ્યક્તિ જે હતા તેમના દ્વારા ધમકી આપવામાં આવી હતી કે આગળ આવ, હું તમને બતાવું। વાત કરીએ તો જે રીતના જામીન શરતોની વાત કરીએ તો પ્રત્યેક કેસમાં 50,000ના રોકડ જામીન એટલે પ્રતિદિન 50,000ની જે છે તે જામીન કરવામાં આવી છે। 1 લાખના સોલ્વન્ટ જામીન અને તેટલી જ રકમો જાત મુચરકોને સહિતની શરતોનો સમાવેશ થાય છે। ઉપરના પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે અને કોર્ટની પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ ન છોડવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે અને મુદતે પડે ત્યારે કોર્ટમાં હાજર રહેવું તે પણ જે છે તે અનિવાર્ય ગણાવ્યું છે। જી સ્મિત, આરોપીઓ સામે કેસ કરવામાં આવ્યો, કોર્ટ દ્વારા તેમને શરતી જામીન આપવામાં આવ્યા, આમ છતાં આરોપીઓ કોર્ટ પરિસરમાં ધમકી આપી રહ્યા છે, બરાબર તું બહાર આવ, તને બતાવું। શું લાગે છે, રસી જલ ગઈ પર બલ નહીં તૂટા એના જેવો ઘાટ જોવા મળી રહ્યો છે? જી સચિન, વાત કરીએ તો જે રીતના કોર્ટના પરિસરમાં જે છે તે પત્રકાર જે સાચા સવાલો જે પૂછી રહ્યો હતો, જે 4 વર્ષથી જે આરોપી ફરાર હતા પતિ પત્ની, તેઓને સવાલ પૂછવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ તે મું છુપાવીને ભાગી રહ્યા હતા। પણ હું કહેવા માંગુ છું કે જ્યારે એવા કામ જ્યારે કરવા પડે ત્યારે જ મું છુપાવવું પડે। ત્યારે વાત કરીએ તો મેં જ્યારે તેમને ક્વેશ્ચન કર્યા હતા, તેમને પ્રશ્નો કર્યા હતા, ત્યારબાદ પત્રકાર દ્વારા જે સવાલો પૂછવામાં આવતા હતા ત્યારે આરોપી તરફથી જે છે તું બહાર આવ, હું તને બતાવું જેવા શબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હતી ને તેનો પણ જે રીતના કોર્ટ પરિસરમાં જ પત્રકારને સવાલ પૂછતા રોકવાના
પ્રયાસ કથિત ધમકી અને આક્ષેપ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જે રીતના વાત કરીએ તો આજે જે મામલો જે ચર્ચિત જે બન્યો છે, મીડિયા કર્મચારીને પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને ત્યારબાદ જે રીતના વાત કરીએ તો આ પ્રકારનું વર્તન જે છે તે સચિન જે છે તે અનિવાર્ય છે, કારણ કે સ્વીકારવામાં નહીં આવે. કારણ કે કોર્ટના પરિસરમાં જ, ન્યાય મંદિરમાં જો પત્રકારને જે ધમકી આપવામાં આવી તો ક્યાં સુધી વાત છે? જી સચિન. જી સ્મિત, આભાર માહિતી બદલ. તો પતિ પત્નીને પોલીસ દ્વારા ઝડપી લેવાયા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. કોર્ટે કડક શરતો સાથે બંનેને જામીન આપ્યા છે. આગામી સુનાવણીમાં તેમને હાજર રહેવા આદેશ કરાયા છે. હિરલબેન બળદેવભાઈ પટેલ તથા સુનિલ કુમાર જયંતિલાલ પટેલ સામે ચેક રિટર્નના કેસો 3 કુલ અલગ અલગ કરેલા. કુલ 3 કેસોના ચેકની રકમ આશરે 73,89,986 આસપાસની છે. અને બંને આરોપીઓ હિરલબેન તથા સુનિલભાઈ જયંતિલાલ પટેલ સામે 2022માં કેસો કરેલા 138ના ચેક રિટર્નના. 4 વર્ષથી કોર્ટમાંથી વોરંટો મોકલવા છતાં પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, એસપી, ડીજીપી વગેરેને વોરંટો મોકલવા છતાં વોરંટોની બજવણી થતી નથી. આજ રોજ પોલીસ બંને આરોપીઓ હિરલબેન અને સુનિલભાઈને પકડીને નામદાર કોર્ટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરેલ. નામદાર ગ્રામ્ય કોર્ટે બંને આરોપીઓને દરેક કેસમાં ₹50,000 રોકડ જામીન અને 1 લાખના સદ્ધર જામીન અને તેટલી રકમનો જાત મુચરકો તથા બંને આરોપીઓ દર મુદતે નામદાર કોર્ટમાં હાજર રહેવું તથા જો આરોપીઓ પાસપોર્ટ ધરાવતા હોય તો નામદાર કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો અને આ બંને આરોપીઓ કોર્ટની પરવાનગી વગર ગુજરાત રાજ્યની હદ છોડવી નહીં અને બંને આરોપીઓ કેસ આગળ ચલાવવામાં પૂરતો સાથ સહકાર નામદાર કોર્ટને આપવો અને આરોપીઓ ટ્રાયલ દરમિયાન એક પણ મુદતે ગેરહાજર રહેશે તો જે રોકડ જામીન 50,000 પર આરોપી દીઠ 3 કેસની અંદર ટોટલ 3 લાખ જે જમા કરાવેલો હોય તે સરકારમાં ખાલસા થશે તેવો નામદાર કોર્ટે હુકમ કરેલ છે. આમ નામદાર કોર્ટે કડક શરતો આધીન બંને આરોપીઓને જામીન ઉપર મુક્ત કરેલ. સાથે આવી છેતરપિંડી કરેલ છે, અનેક લોકોને ચેકો આપેલ છે. ગિરીશભાઈના આજ રોજના જે 3 કેસો હતા એ 3 કેસોમાં પણ આરોપીઓ ભાગતા ફરતા હતા છેલ્લા 4 વર્ષથી અને બંને આરોપીઓ પર વર્તમાન પર જાહેરનામું પણ નામદાર કોર્ટે પ્રસિદ્ધ કરવાનો હુકમ કરેલ અને બંને આરોપીઓ સામે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ અને તેઓની આરોપીઓની હિરલબેન અને સુનિલભાઈની જે કોઈ મિલકત મળી આવેલ તે મિલકત ઉપર પણ જપ્તીનો નામદાર કોર્ટે હુકમ કરેલ અને સીલ પણ મારવામાં આવેલ. અમે તો જે સત્ય આવું શું કહેશો? તમે પૈસા લીધા હજુ સુધી પરત ના આપે. 5 વર્ષ થઈ ગયા વળી, 5 વર્ષ થઈ ગયા પૈસા પરત નહીં આપે સાહેબ. નહીં મળશે પરત પૈસા નહીં આપે 5 વર્ષથી. સાહેબ જવાબ તો હાલ, અમારે તો 2 પક્ષનું સાંભળવું પડે. શું કે ધમકી આલો તું? ધમકી આલો તમે? ધમકી આલો તમે? ધમકી આલો તમે? ધમકી આલો તમે? હે બોલો જલ્દી બોલો. ધમકી આલો તમે? હે વડીલ તમે ધમકી આલો, બોલો. ઓન કેમેરા બોલો ને. આવી જ ગયું તમારું, બોલો. ચોરી કરવી, ઉપરથી સીના ચોરી. અત્યારે જે રીતના બનતી પબ્લિકની જે અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે મીડિયા કર્મીને પણ જે છે તે ધમકી આપી રહ્યા છે. વડીલ આપો હજી એક વખત ધમકી. વડીલ અમારે બંને પક્ષનું સાંભળવાનું હોય વડીલ. વડીલ અત્યારે જે રીતના તમે જે રીતના જોઈ રહ્યા છો કે જે આ જે વ્યક્તિ જે છે તે આરોપી જે છે અત્યારે જે કરોડોનું કૌભાંડ કરીને અત્યારે મીડિયાકર્મીને જે છે તે ધમકી આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે અહીંયા આવ તને બતાવું. જે રીતના તમે જે દ્રશ્યો જોશો કે હજી પણ કોલ લગાવી રહ્યો છે, બીજા માણસોને પણ બોલાવતો હશે. વાત કરીએ તો જે રીતના કોર્ટની અંદર જે છે તે મીડિયાકર્મીને ધમકી આપી રહ્યો છે કે અહીંયા આવ તને બતાવું.
બંટી બબલીની ગેંગ જે છે તે વિજાપુરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને લોકોનું કૌભાંડ કરીને ફરાર થઈ ગઈ હતી. 5 વર્ષ બાદ જે છે તે આઈજી ટીમ દ્વારા જે છે આખી કૌભાંડ જે છે અને તેની બંટી બબલીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમની શરતી મંજૂર છે જે પાસપોર્ટ જમા કરી દેવામાં આવ્યો છે, ગુજરાત બહાર ના જાય તેવી પણ માહિતી આપવામાં આવી છે. શરતી જામીનની વાત કરીએ તો 2.5 લાખ રૂપિયા જે છે તે જમા કરવામાં આવ્યા છે. અત્યારે જે રીતના મીડિયાકર્મીને પણ જે છે ધમકી આપી રહ્યા છે. કેમેરામેન બિપિન સાથે સ્મિત ઉપાધ્યાય. શું કહેશો તમે? પૈસા લીધા હજુ સુધી પરત ના આપે. 5 વર્ષ થઈ ગયા હતા, 5 વર્ષ થઈ ગયા હતા, પૈસા પરત નહીં આપે સાહેબ. નહીં મળશે પરત, પૈસા નહીં આપે 5 વર્ષથી. સાહેબ જવાબ તો હાલતો, અમારે તો 2 પક્ષનું સાંભળવું પડે. શું કે ધમકી આલો તું? ધમકી આલો તમે? ધમકી આલો તમે? ધમકી આલો તમે? ધમકી આલો તમે? હે બોલો બોલો બોલો, જલ્દી બોલો બોલો. ધમકી આલો તમે? હે વડીલ તમે ધમકી આલો, બોલો, કેવન કેમેરા બોલો ને, આવી જ ગયું તમારું, બોલો. ચોરી કરવી ઉપરથી સીના ચોરી. અત્યારે જે રીતના બંટી બબલીની જે અત્યારે તમે જોઈ રહ્યા છો, અત્યારે મીડિયાકર્મીને પણ જે છે તે ધમકી આપી રહ્યા છે. વડીલ આપો હજી એક વખત ધમકી. વડીલ અમારે બંને પક્ષનું સાંભળવાનું હોય વડીલ. વડીલ